નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 232 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 233મો ભાગ સાંભળીશું। હરિ સોમ, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ, કેતુ આ બધા જેમના સ્વરૂપ છે, સૌનું ભરણ પોષણ કરનારા તે ભગવાન સૂર્યને નમસ્કાર છે। આ મંત્રથી ભગવાન સૂર્યને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી। આ પ્રમાણે કરનાર પુરુષ પોતાના પિતૃઓને સૂર્યલોકમાં પહોંચાડી દે છે। માનસરોવર, પૂર્વોક્ત પ્રેત પર્વત વગેરેથી અહીં ઉત્તરમાં સ્થિત છે, તેથી તેને ઉત્તર માનસ કહે છે। ઉત્તર માનસથી મૌન થઈને દક્ષિણ માનસની યાત્રા કરવી જોઈએ। ઉત્તર માનસથી ઉત્તર દિશામાં ઉદેશી નામક તીર્થ છે, જે પિતૃઓને મોક્ષ આપનારું છે। ઉદશી અને મુંડપુષ્ઠના મધ્ય ભાગમાં દેવતાઓ, ઋષિઓ તથા મનુષ્યોને તૃપ્ત કરનારું કનખલ તીર્થ છે, જે પિતરોને ઉત્તમ ગતિ આપનારું છે। ત્યાં સ્નાન કરીને મનુષ્ય પવિત્ર થઈ જાય છે, તેથી પરમ ઉત્તમ તીર્થ સંસારમાં કનખલના નામે વિખ્યાત છે। કનખલ દક્ષિણ ભાગમાં દક્ષિણ માનસ તીર્થ છે। દક્ષિણ માનસમાં 3 તીર્થ હોવાનું કહેવામાં આવે છે। તે બધામાં વિધિપૂર્વક સ્નાન કરીને અલગ અલગ શ્રાદ્ધ કરવું જોઈએ। સ્નાન કરવાનો મંત્ર આ પ્રમાણે છે। ભગવાન દિવાકર, હું બ્રહ્મ હત્યા વગેરે પાપ સમૂહોને નાશ કરવા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે અહીં દક્ષિણ માનસ તીર્થમાં સ્નાન કરું છું। અહીં સ્નાન, પૂંજન વગેરે કરીને પિંડ સહિત શ્રાદ્ધ કરવું અને અંતમાં પુનઃ ભગવાન સૂર્યને પ્રણામ કરવા અને આ પ્રમાણે મંત્ર બોલવો। હું પિતરોની તૃપ્તિ તથા ઉદ્ધારના માટે અને પુત્ર, પૌત્ર, ધન, ઐશ્વર્ય વગેરે આયુ તથા આરોગ્યની વૃદ્ધિ માટે ભગવાન સૂર્યને પ્રણામ કરું છું। આ પ્રમાણે મૌન ભાવથી સૂર્યના દર્શન અને પૂંજન કરી અને ત્યાર પછી આ પ્રમાણે પ્રાર્થના કરવી। કૈવ્ય, વાડ, અનલ વગેરે જે પિતરોના દેવતા છે, તેઓ મારા પિતરોની સાથે તૃપ્ત થઈને સ્વધાનો ઉપભોગ કરે। ત્યાંથી બધા તીર્થોમાં પરમ ઉત્તમ ફલ્ગુ તીર્થમાં જાય। ત્યાં શ્રાદ્ધ કરવાથી પિતરોની તથા શ્રાદ્ધ કરનારની પણ મુક્તિ થાય છે। પૂર્વકાળમાં બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ સ્વયં ફલ્ગુ રૂપમાં પ્રગટ થયા હતા। દક્ષિણાગ્નિમાં બ્રહ્માજી દ્વારા જે હોમ કરવામાં આવ્યો, તેનાથી જે ફલ્ગુ તીર્થનો પ્રાદુર્ભાવ થયો, જેમાં સ્નાન વગેરે કરવાથી ઘરની લક્ષ્મીમાં વૃદ્ધિ થાય છે। ગાય કામધેનુ થઈને મનોવાંછિત ફળ આપે છે તથા ત્યાંનું જળ પણ જમીન પણ મનોવાંછિત ફળ આપે છે। સૃષ્ટિની અંતર્ગત ફલ્ગુ તીર્થ કદી નિષ્ફળ થતું નથી। બધા લોકોમાં જે પુણ્ય તીર્થ છે,
તે બધા ફલ્ગુ તીર્થમાં સ્નાન કરવા માટે આવે છે. ગંગાજી ભગવાન વિષ્ણુનું શરણોદક છે અને ફલ્ગુ તીર્થમાં સાક્ષાત ભગવાન આદિ ગદાધર પ્રગટ થયા છે. તેઓ સ્વયં જળરૂપમાં વિરાજમાન છે. તેથી ફલ્ગુ તીર્થને ગંગાથી વધારે માનવામાં આવ્યું છે. ફલ્ગુના જળમાં સ્નાન કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. તેમાં સ્નાન કરતા આ રીતે ભગવાનને પ્રાર્થના કરવી: ભગવાન વિષ્ણુ જ જેનું જળ છે તે ફલ્ગુ તીર્થમાં આજે હું સ્નાન કરું છું. એનો ઉદ્દેશ એ છે કે પિતરોને વિષ્ણુલોકની અને મને મોક્ષની પ્રાપ્તિ થાય. ફલ્ગુ તીર્થમાં સ્નાન કરીને મનુષ્યએ પોતાના ગ્રહસૂત્રની વિધિ પ્રમાણે અને પિંડદાનપૂર્વક શ્રાદ્ધ કરવું. ત્યાર પછી શિવલિંગ રૂપમાં સ્થિત બ્રહ્માજીને નમસ્કાર કરવા. ઈશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ તથા સઘોજાત આ 5 નામોથી પ્રસિદ્ધ કલ્યાણમય ભગવાન શિવને નમસ્કાર છે. આ મંત્રથી પિતામહને નમસ્કાર કરી તેમની પૂજા કરવી. ફાલ્ગુન તીર્થમાં સ્નાન કરીને જો મનુષ્ય ભગવાન ગદાધરના દર્શન અને તેમને નમસ્કાર કરે તો તે પિતરો સહિત પોતાને વૈકુંઠ ધામમાં લઈ જાય છે. ભગવાન ગદાધરને નમસ્કાર કરતા આ પ્રમાણે પ્રાર્થના કરવી: વાસુદેવ, સંઘર્ષણ, પ્રદ્યુમ્ન તથા અનુરુદ્ધ આ 4 વ્યૂહવાળા સર્વવ્યાપી ભગવાન શ્રીધરને નમસ્કાર છે. 5 તીર્થોમાં સ્નાન કરીને મનુષ્ય પોતાના પિતૃઓને બ્રહ્મલોકમાં પહોંચાડે છે. જે ભગવાન ગદાધરને 5 તીર્થોના જળથી સ્નાન કરાવી તેમને પુષ્પ અને વસ્ત્ર વગેરે અર્પણ કરતો નથી તેનું કરેલું શ્રાદ્ધ વ્યર્થ થાય છે. નાગકૂટ, ગંધકૂટ, ભગવાન વિષ્ણુ તથા ઉત્તર માનસ આ 4ની મધ્યનો ભાગ ગયાશીર કહેવાય છે. એને જ ફલ્ગુ તીર્થ કહે છે. મુંડપુષ્ટ પર્વતની નીચે પરમ ઉત્તમ ફલ્ગુ તીર્થ છે. તેમાં શ્રાદ્ધ વગેરે કરવાથી બધા પિતૃઓનો મોક્ષ થાય છે. જો મનુષ્ય ગયાશીર તીર્થમાં શમીપત્ર જેટલું પણ પિંડદાન કરે છે તથા તે જેના નામે પિંડ આપે છે તેને સનાતન બ્રહ્મપદ પહોંચાડી દે છે. જે ભગવાન વિષ્ણુ અવ્યક્ત રૂપ હોવા છતાં પણ મુંડપુષ્ટ પર્વત અને ફલ્ગુ વગેરે તીર્થોના રૂપમાં બધાને સામે પ્રગટ છે તે ભગવાન ગદાધરને હું નમસ્કાર કરું છું. શિલા પર્વત તથા ફલ્ગુ વગેરે રૂપમાં અવ્યક્ત ભાવથી સ્થિત થયેલા ભગવાન શ્રીહરિ આદિ ગદાધર રૂપે સર્વની સમક્ષ પ્રગટ થયા છે. તો અહીંયા નારદ પુરાણનો 233મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 234મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.